નર્મદા જિલ્લાના તિલકવાડામાં એક પત્રકાર પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે બાબતની જાણ થતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ પોતાની સમગ્ર ટીમ સાથે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલ પત્રકારના હાલચાલ પૂછ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગિરીશભાઈ બારિયા નામના જે પત્રકાર છે, એમને 19 તારીખના રોજ તેમના મિત્રો દ્વારા ગરુડેશ્વર ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં બુટલેગર રાકેશ પટેલ, મનીષ તડવી સહિત 7-8 લોકોએ ભેગા મળીને પત્રકાર ગિરીશભાઈ બારિયાને બેટ વડે માર માર્યો હતો. તેમના મોબાઈલ અને ગળામાં હતી એ ચેન છીનવી લીધી હતી. FRIમાં એમ લખાવવામાં આવ્યું છે કે મોબાઈલ અને ગળાની ચેન પડી ગઈ છે. તો મારું માનવું છે કે આવી તમામ બાબતોનું તટસ્થ તપાસ થવી જોઈએ. આજે આ ઘટનાને 3 દિવસ થયા છતાં પણ ગિરીશભાઈની આંખોમાં લોહી આવી ગયેલું દેખાય છે. માથાના ભાગે ફ્રેક્ચર છે. પગમાં પણ સપાટાથી માર મારવામાં આવેલા તેનો નિશાન દેખાઈ રહ્યા છે. આવી જ ઘટના ઉંબરલાના વિસ્તારમાં બની હતી, જ્યાં બુટલેગરોએ માર માર્યો હતો. તેના 2 પેશન્ટ હાલ હાજર છે અને તેમને કુહાડીના ઘા મારેલા છે. 7 થી 8 ટાંકા આવ્યા છે અને અંગૂઠાના ભાગે પણ ફ્રેક્ચર છે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે જો કોઈ સામાન્ય માણસ નાની એવી ભૂલ પણ કરે તો તાત્કાલિક તેને એરેસ્ટ કરવામાં આવે છે, પરંતુ બુટલેગર અને નર્મદા અને ભરૂચ પોલીસ કહીએ અથવા તો સમગ્ર ગુજરાતની પોલીસ કમલમના અને સરકારના જે ઇશારાથી ચાલી રહી છે, એના કારણે આજે બુટલેગર પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. FRI પણ સાદી બનાવી છે અને જે કલમો ઉમેરવાની જરૂર હતી એ કલમો પણ ઉમેરેલ નથી. બુટલેગરોને જે હપ્તાઓ કમલમ સુધી જાય છે, જેના કારણે બુટલેગરોને છાવરવામાં આવે છે. જો બુટલેગર ઉપર એક્શન નહીં લેવાય તો અમે સમગ્ર જનતાને સાથે રાખીને SP ઓફિસનો ઘેરાવ કરીશું. ભાજપના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લાના પ્રમુખો અંદરના ઝઘડાઓને લીધે અને અંદરના વહીવટના લીધે પ્રજા પર ધ્યાન નથી આપતા, જેથી નર્મદા પોલીસ અને બુટલેગરો ખુલ્લેઆમ આવા ધંધાઓ કરી રહ્યા છે. ગૃહમંત્રીને પણ અમારી વિનંતી છે કે આવા લોકો પર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો કાર્યવાહી નહીં થાય તો પ્રજાને સાથે રાખીને મોટા કાર્યક્રમો આપીશું, તેમ તેમણે જણાવ્યું હતું. એવું કીધું છે કે જો પોલીસ 15 દિવસમાં બુટલેગરો પર તવાઈ નહીં બોલાવે તો હું જનતા રેડ કરીશ. તમારું શું કહેવું છે? સાંસદ શ્રી આખા ભરૂચ લોકસભાના સાંસદ છે. સાથે સાથે નર્મદા જિલ્લાના સંકલનમાં કે નર્મદા જિલ્લામાં કંઈક પણ નાની મોટી એ થાય છે તો સાંસદ શ્રી તેમજ ડૉક્ટર દર્શનાબેન એ ખાસ એમની ઉપસ્થિતિ હોય છે. ત્યારે અમે સાંસદશ્રીને અને ધારાસભ્યશ્રીને પણ કહેવા માંગીએ છીએ, જો જનતા રેડ નર્મદા જિલ્લા અને ભરૂચમાં તમે કરવાના હોય તો અમારી તમામ ટીમ સાથે રહી અને જનતા રેડ કરવામાં એમને સહયોગ કરશે. ખરેખર જો એ જનતા રેડ આજે 10 દિવસ પછી કરવાના હોય, 15 દિવસ પછી કરવાના હોય તો આ જનતા રેડમાં અમારો પૂરેપૂરો એમને સમર્થન રહેશે. ક્યાંથી આપણે શરૂઆત કરવી છે? ભારતીય જનતા પાર્ટીના જે કરતા હરતા અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં વહીવટ કરતા નેતાઓ છે એમના ત્યાંથી શરૂ કરવી છે કે ભરૂચ જિલ્લામાંથી શરૂ કરવી છે? અમારે સાંસદશ્રીને અને ડૉક્ટર દર્શનાબેનશ્રીને અમારે પૂરેપૂરો ટેકો રહેશે અને અમે સાથે રહીને અમને પણ કહેજો, અમને પણ જાણ કરજો, અમે તમારી સાથે આવશું અને આપણે જનતા રેડ સાથે મળીને કરીશું. જો ભારતીય જનતા પાર્ટી જો આટલી તટસ્થપણે જો જનતા રેડમાં સહયોગ કરતી હોય, નહીંતર તો પછી આવનારા દિવસોમાં કમલમમાં પાછા તેડા આવે, પ્રદેશના તેડા આવે અને પાછા આ જેવી રીતે અત્યારે સમેટાઈ ગયા છો એવી રીતે સમેટાઈ ના જાય, તેનું પણ અમારે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીને સૂચન છે કે આપણે સૌ સાથે મળી અને આ જનતા રેડ કરીએ, જેથી કરીને આવા બુટલેગરો બેફામ ના થાય, આમ જનતાને આવી રીતે ઢોર માર ના મારે, જેથી કરીને આવી દુઃખદ ઘટનાઓ ભરૂચ જિલ્લો હોય કે નર્મદા જિલ્લામાં ના થાય.